આજે આપણે અહીંયા ભેગા થયા છીએ પુસ્તકના ઉદ્ઘાટન માટે, વિમોચન માટે, જેને કહીએ આપણે ઇનોગ્રેશન. ડોક્ટર નિખિલ ગોહેલ, એમની સાથે છે પ્રોફેસર એસવી પટેલ અને મનુભાઈ ડી શાહ. ખૂબ સરસ પુસ્તક એમણે લખ્યું છે. અત્યારના જે વર્તમાન ડિમાન્ડ છે, એની માંગ છે એ પ્રમાણે એમણે પુસ્તક તૈયાર કર્યું છે. પુસ્તકનું નામ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગ્રંથપાલ વર્ગ 3, ગ્રંથાલય કારકુન વર્ગ 3. અતુલ પ્રકાશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકમાં લાઇબ્રેરી સાયન્સની ગૌણ સેવા પસંદગીની જે પરીક્ષા આવશે એ પરીક્ષા સંબંધિત જ પુસ્તક છે. એ એમનું રેફરન્સ બુક છે, પણ એમણે જ હમણાં વાત કરી કે ભાઈ આ રેફરન્સ બુક મારી જ યુઝ કરવો એવું જરૂરી નથી. એનો તો કરવાનો જ છે. આ બુક તો જોરદાર છે, મેં વાંચી એ પુસ્તકના. ખૂબ સરસ પુસ્તક છે. એટલે બધા વિદ્યાર્થીઓ મિત્રો, અહીંયાના લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટના ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ ગુજરાતભરના જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે એ આ પુસ્તક પ્રોફેસર એસબી પટેલ, ડોક્ટર નિખિલ ગોહેલ અને મનુભાઈ શાહનું પુસ્તક જરૂર વાંચજો. એકવાર જરૂર વાંચજો. એકવારમાં સમજ ના પડે તો બીજી વાર વાંચજો. આ પુસ્તક વાર્તાની જેમ વાંચવાનું છે. હું થોડીક વાર નિખિલભાઈએ પુસ્તક મને આપેલું, મેં જોયું તો ઘણું બધું યાદ રહી ગયું. પુસ્તકની અંદર ખૂબ સરસ સમાવેશ કર્યો છે. લાઇબ્રેરી સાયન્સના દરેક વિષયો એમને સાંકળી લીધા છે. મોટાભાગના દરેક વિષયો જે લાઇબ્રેરી સાયન્સમાં યુજીસી રિલેટેડ કોર્સ આવતો હોય એ, પ્લસ ગૌણ સેવા પસંદગીની, એ સિવાય રિઝનિંગ એબિલિટી, અંક ગણિત. રિઝનિંગ એબિલિટી તો તમને ખબર જ છે કે ભાઈ એ કેવું છે, તાર્કિક કસોટીઓ જેને કહીએ. ગણિતમાં પણ ગણિત મોટાભાગે ગણિતથી બધાને ડર લાગતો હોય છે, પણ આ જે લેખકો છે એમને ગણિતને સુંદર રીતે એટલી રજૂઆત કરી છે કે એની અંદર તમે વાંચશો એટલે તમે વાર્તાની જેમ તમને સમજણ પડી જશે. જેવી રીતે આપણે ફિલ્મ જોતા હોય અને કેવી રીતે આપણને ખબર પડી જાય ગમે તેટલી અઘરી વસ્તુ હોય, પણ ફિલ્મમાં આપણને દર્શાવશે. તો આ પુસ્તકમાં એટલી સરસ માહિતી આપી છે કે તમે એકવાર એ પુસ્તક વાંચશો તો લગભગ તમને 50% યાદ રહી જશે એવું લાગશે. કારણ કે એટલી સરળ રીતે ગણિતના કોયડા પણ એમને એટલી સરસ રીતે મૂક્યા છે કે કોયડામાં પણ તમને તકલીફ પડશે નહીં. એટલે બધા મિત્રો જે ગૌણ સેવા પસંદગીની લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ વિષયની મદદનીશ ગ્રંથપાલ અને લાઇબ્રેરી ક્લર્કની જે પરીક્ષા આપતા હોય બધાએ વાંચવા જેવી છે. બધાને હું અનુરોધ કરું છું, વિનંતી કરું છું કે બધાએ આ પુસ્તક વાંચવું જોઈએ. કારણ કે મિત્રો, અત્યારે હાલ તમે જોશો તો કેટલાય સમયથી બધાની ફરિયાદ હતી કે ભાઈ લાઇબ્રેરી સાયન્સમાં જાહેરાત પડતી નથી. એવું નથી. એક બે જાહેરાતો તો ઘણી પડી છે. છેલ્લે થોડાક વર્ષો પહેલા ગ્રંથપાલ કોલેજના ગ્રંથપાલની પણ જાહેરાત પડેલી છે, પણ એને બધા નજરઅંદાજ કરે છે. પણ કેમ પડતી નથી? અચાનક સરકારે બહુ સરસ ડિસિઝન લીધો અને 186 જગ્યાઓ પાડી દીધી. એટલે બધા લેખકો, જે નિખિલભાઈ જેવા લેખકો છે, એમને પણ પ્રેરણા મળી કે ભાઈ આનું પુસ્તક અમારે લખવું જોઈએ, જે મારા વિદ્યાર્થીઓ અથવા તો ગુજરાતના બીજા વિદ્યાર્થીઓને પણ આ પુસ્તક કામમાં આવશે. કદાચ હું તો એવું કહું કે બીજી ભાષાવાળાને જો ગુજરાતી આવડતું હોય તો એને પણ આ પુસ્તક કામમાં આવશે. તો નિખિલભાઈ અને એમના બે મિત્રો સહલેખકો જે એમની સાથે છે, એમને સરસ નિર્ણય લીધો અને જેવી જાહેરાત પડી 186 જગ્યાઓ, એટલે એમાં કહું કે 100 જગ્યાઓ મદદનીશ ગ્રંથપાલની અને 86 જગ્યાઓ લાઇબ્રેરી ક્લાર્કની આ પડી. એવી નિખિલભાઈ એમને પુસ્તક લખવાનું શરૂ કરી દીધું અને હજુ તો એક્ઝામ આવવાની વાર હશે. એક્ઝામની ડેટ તો મને પણ ખબર નથી, હશે જે હશે ડેટ, તો એ પહેલા એમને પુસ્તક માર્કેટમાં આપી દીધું. તો મિત્રો, આપ સૌને વિનંતી કરું છું કે આ પુસ્તક નિખિલભાઈ દ્વારા પણ તમે ખરીદી શકશો. આપણી લાઇબ્રેરીમાં પણ હશે, પુસ્તક આવી ગયું હશે લાઇબ્રેરીમાં. એ સિવાય તમે અતુલ પ્રકાશક છે એની પાસે જશો તો પણ તેને યોગ્ય વળતર સાથે તમને પુસ્તક મળશે. પણ આ પુસ્તક એકવાર બધાએ અવશ્ય વાંચવું જોઈએ. બોલો, વાંચવું જોઈએ કે નહીં? કેવું લાગે છે તમને પુસ્તક? ઓડિયન્સમાં પૂછું છું હું. જોયું ને તમે આનું ઇન્ડેક્સ ને બધું જોયું તમે બધાએ? અહીંયા સાહેબે બતાવ્યું ઇન્ડેક્સ, તમને કેટલી સરસ છે ઇન્ડેક્સ. કે તમે આ પુસ્તક એકવાર વાંચશો ને તો તમને ક્લેરિટી આવી જશે. કેવું કે ભાઈ ગૌણ સેવામાં કેવી રીતે પરીક્ષામાં પૂછાશે, બધાને પ્રશ્ન છે. અત્યારે બધાને પ્રશ્ન છે, પણ નિખિલભાઈના પુસ્તકમાં જે છે અથવા તો બે સહલેખકો છે એમના પુસ્તકમાં એકદમ ક્લેરિટી થઈ ગઈ છે કે ભાઈ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે અને કેવી રીતે લખવા, એના જવાબો કેવી રીતે. MCQ નું પણ એમને આપ્યું છે, ડિસ્ક્રિપ્ટિવ પણ સરસ રીતે આપ્યું છે. ડિસ્ક્રિપ્ટિવ પણ તમે જોશો તો તમને એકદમ સરસ, કેવી વાનગી આપણે ગુલાબજાંબુ ખાતા હોય એવું ઉતરી જશે તમને. તો એ પણ ધ્યાન રાખજો કે ડિસ્ક્રિપ્ટિવ પણ તમે વર્ણનાત્મક બરાબર જોજો અને એનો સરસ અભ્યાસ કરો. બધાનું તો એવું નથી કહેતો, વિદ્યાપીઠના બધા જ છોકરાઓ લાગવા જોઈએ. મારી એવી સૌને ભગવાનને પણ પ્રાર્થના કરું છું, બીજા યુનિવર્સિટીના પણ લાગવા જોઈએ. પણ વિદ્યાપીઠના કેમ ના લાગે? વિદ્યાપીઠના દરેક જગ્યાએ સ્પર્ધા કરતા હોય છે, કોઈ પણ જગ્યાએ
પ્રાઇવેટ કંપનીમાં આપણા છોકરાઓ જોબ કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે, સ્ટેટ ગવર્મેન્ટમાં છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં આપણા છોકરાઓ છે. એ સિવાય આપણે જોઈશું તો સરકારી કોલેજોમાં, યુનિવર્સિટીની અંદર, કોર્ટમાં, છેક સુપ્રીમ કોર્ટથી માંડીને સેશન્સ કોર્ટ સુધી આપણા વિદ્યાર્થીઓ કામ કરતા હોય છે. અહીંયા બેઠેલામાં મોટાભાગના આપણા વિદ્યાર્થીઓ છે. અતુલભાઈ અહીંયાના વિદ્યાર્થી છે, રંજનબેન અહીંયાના છે, હું પોતે અહીંયાનો વિદ્યાર્થી છું. તો અમે બધા અહીંયાના વિદ્યાર્થીઓ પણ સારા હોદ્દા પર ગયા. એનું રીઝન શું છે? તો આવા લેખકોએ લખેલા પુસ્તકો. ઘણા લેખકો એવા છે, પણ ગુજરાતીમાં મિત્રો બહુ ઓછા પુસ્તકો લખાય છે કે જે પુસ્તકો દ્વારા આપણને જ્ઞાન મળી શકે. મોટાભાગના અંગ્રેજીમાં પુસ્તકો હોય છે, એના સિવાય હિન્દીમાં હોય છે. તો હિન્દીમાં આપણને તકલીફ પડે છે મીડિયમની, એટલે કે હિન્દીમાં તો ઘણીવાર તમને ગોટાળો જ થઈ જતો હોય છે ને. ઇંગ્લિશમાં જશો તો ઇંગ્લિશ આપણને બહુ આવડતી નથી. બધાની વાત નથી કરતો, પણ જેને નથી આવડતું એની વાત છે. તો આ બે લેંગ્વેજમાં આપણને તકલીફ પડે છે. આ લેખકોએ સરસ પુસ્તક ગુજરાતીમાં લખી નાખ્યું છે. એમાં ઇંગ્લિશનો પણ યુઝ કર્યો છે એમને. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એમને અંગ્રેજીનો પણ ઉપયોગ કર્યો છે. સરસ ગ્રામર વિશેની માહિતી આપી છે. કસોટીઓ તમે જોશો, બૌદ્ધિક કસોટીઓ, તાર્કિક કસોટીઓ જેને કહીશું, બરાબર, અથવા તો એનું લોજિક તમે જોશો તો તમને એકદમ આવડી જશે. એની અંદર આકૃતિઓ પણ સરસ આપી છે એમને, ચિત્રાત્મક માહિતી જે કહીએ, આકૃતિઓ. તો આ બધું પુસ્તક એટલું બધું સુંદર છે, અને તમે એકવાર જોશો એની ઇન્ડેક્સ, એટલે તમને લાગશે કે નહીં, આ પુસ્તક મારે વાંચવું જ જોઈએ, આ પુસ્તક મારે ખરીદવું જોઈએ. બધાને હું ભલામણ નથી કરતું કે ખરીદવું જોઈએ. જો પબ્લિક લાઇબ્રેરી, ગુજરાત વિદ્યાપીઠ જેવી એકેડેમિક લાઇબ્રેરી, અથવા તો ગાંધીનગર મધ્યસ્થ ગ્રંથાલય જેવા ગ્રંથાલયોમાં તો કદાચ આ પુસ્તક ખરીદાઈ પણ ગયું હશે, મુકાઈ પણ ગયું હશે. નહીં મુકાયું હોય તો મુકાશે. તો આપણે એવું નથી કહેતો કે બધાએ ખરીદવું જોઈએ. જેની હેસિયત હોય ખરીદી શકે. હું તો એવું કહું કે તમે 200 જણના ગ્રુપમાં પણ આ પુસ્તક ખરીદીને વાંચી શકો. કારણ કે લાઇબ્રેરીમાં કેવો પેલો નિયમ હોય કે 15 દિવસે સબમિટ કરવાનું હોય, પુસ્તક પરત કરવાનું હોય, તો એ વખતે તમને મુશ્કેલી થશે. તો બધા મિત્રોને વિનંતી છે કે આ પુસ્તક બરાબર વાંચો અને આપણા વિષયનું અને તમારું નામ રોશન કરો. જો તમે આ પુસ્તક વાંચશો તો ખૂબ જ તમને મજા આવશે. કારણ કે મેં વારંવાર મારા પુસ્તકોના ઘણા વિડીયો પણ મૂક્યા છે. આના સંદર્ભમાં આજે નિખિલભાઈનું વિમોચન પુસ્તકનું હતું, એટલે મને એમ થયું કે ના ભાઈ, આ પણ વિડીયો હું અપલોડ કરીશ, યુટ્યુબ પર મૂકીશ. કારણ કે ગુજરાતભરના જે આપણા છોકરાઓની ભૂતકાળમાં ફરિયાદો હતી કે ભાઈ ક્યાંય જાહેરાત પડતી નથી, એવું નથી મિત્રો. ફરીથી કહું, 186 જગ્યાઓ પડી એ બહુ મોટી, આપણા માટે મોટું આશીર્વાદરૂપ છે. તો બધાએ આ 186 જગ્યાઓ પડી છે એને ધ્યાનમાં રાખીને ખૂબ મહેનત કરો અને સફળ થાવ. સફળ થવાશે જ 100%. બધાને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.